નમસ્કાર દર્શક મિત્રો, હું દ્રષ્ટિ વડિયા ગેલેક્સી મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારોની શ્રૃંખલામાં એક નજર કરી લઈએ આજના મુખ્ય સમાચારો પર। ભરતનગરના આદર્શનગર 3 માળિયામાં દાદરો તૂટી પડતા વૃદ્ધ અને બાળકી ફસાઈ જતા રેસ્ક્યુ કરી બચાવવામાં આવેલ। જૂના સી ડિવિઝન પોલીસ મથકના પાણીના ટાંકામાં ગાય ખપકાઈ। લાંબા સમયના વિરામ બાદ મેઘરાજાની સવારી આવી પહોંચી। ભાવનગર શહેરમાં 1 ઇંચ વરસાદ ખાબક્યો। સંસ્કાર મંડળ દીપક હોલ ખાતે તાર ફેન્સિંગ, હોર્ડિંગ સહિતના દબાણો દૂર કરી દબાવાયેલો રોડ ખુલ્લો કરવામાં આવેલ। હવે જોઈએ સમાચારો વિગતવાર। ભરતનગરના આદર્શનગર 3 માળિયામાં દાદરો તૂટી પડતા વૃદ્ધ અને બાળકી ફસાઈ જતા રેસ્ક્યુ કરી બચાવવામાં આવેલ। શહેરના ભરતનગરના 3 માળિયા વસાહત છેલ્લા ઘણા સમયથી જર્જરિત હાલતમાં છે, જેમાં દાદરા ગેલેરી સહિતના મકાનના ભાગો તૂટવાની ઘટનાઓ બનતી રહી છે। તેમ છતાં તંત્રના પેટનું પાણી પણ હલતું નથી, જેમાં આજે આદર્શનગર 3 માળિયા વસાહતના 15A માં 3જા માળનો દાદરો તૂટી પડતા એક વૃદ્ધ અને બાળકી 3જા માળે ફસાયા હતા। બનાવની જાણ થતા ફાયર બ્રિગેડનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવી રેસ્ક્યુ કરી બંનેને બચાવી લીધા હતા। ઘટના સ્થળે લોકોના ટોળા એકઠા થઈ ગયેલ। नरेंद्र मोदी ने फोन नंबर आपको नरेंद्र मोदी ने હવે કરવું જોઈએ। પૈસા વાળાનો છે, ગરીબ ને કોઈ નથી। આમ કરી જાવ, નામ કરી જાવ, અડધી રાતે માર જૂના સી ડિવિઝન પોલીસ મથકના પાણીના ટાંકામાં ગાય ખપકાયેલ। મહાનગરપાલિકાની સામે આવેલા જૂના સી ડિવિઝન પોલીસ મથકમાં આવેલા પાણીના ટાંકામાં ગાય પડી ગયેલ। ગાય પાણીના ટાંકામાં પડી ગઈ હોવાની જાણ ફાયર બ્રિગેડને કરાતા ફાયર બ્રિગેડના સ્ટાફે ઘટના સ્થળે દોડી આવી રેસ્ક્યુ કરી ગાયને બહાર કાઢેલ। સમજો યાર, ઝડપ છે તો લાંબા સમયના વિરામ બાદ મેઘરાજાની સવારી આવી પહોંચી। ભાવનગર શહેરમાં 1 ઇંચ વરસાદ ખાબકાયેલ। અષાઢ માસના પ્રારંભમાં ભાવનગર જિલ્લામાં ભારે વરસાદ પડ્યા બાદ વરસાદી સિસ્ટમ રાજ્ય પરથી હટી જતા જિલ્લામાંથી વરસાદ ગાયબ થઈ ગયો હતો।
આજે લાંબા સમયના વિરામ બાદ ફરી વહેલી સવારથી ભાવનગર શહેર સહિત જિલ્લામાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ. ભાવનગર શહેરમાં 1 ઇંચ, શિહોર તેમજ ઘોઘામાં 1.5 ઇંચ, ઉમરાળા અને વલભીપુરમાં 1/2 ઇંચ, જ્યારે ઘોઘા, મહુવા, પાલીતાણા, જેસર સહિતના તાલુકાઓમાં વરસાદના હળવા ભારે ઝાપટા વરસેલ. આમાં જ આપે છે. સંસ્કાર મંડળ દીપક હોલ ખાતે તાર ફેન્સિંગ, હોર્ડિંગ સહિતના દબાણો દૂર કરી દબાવાયેલો રોડ ખુલ્લો કરવામાં આવેલ. શહેરના સંસ્કાર મંડળ દીપક હોલ પાસેથી બાયપાસ રસ્તો રામજી મંદિરે નીકળે છે, પરંતુ લાંબા સમયથી આ માર્ગ પર દબાણો ખડકાઈ જતા રસ્તો ગાયબ થઈ ગયો હતો, જેમાં દીપક હોલની તાર ફેન્સિંગમાં આશરે 30,000 ચોરસ ફૂટ જમીન તથા કૃષ્ણા કંપનીના હોર્ડિંગ્સો અને ગેરકાયદેસર કાર પાર્કિંગ ઉપરાંત કેબિનો ખડકાઈ હતી. આખરે મનપા તંત્ર દ્વારા આજે આ માર્ગ પર થયેલા તાર ફેન્સિંગ, કેબિનો સહિતના દબાણો પર બુલડોઝર ફેરવી દબાણો દૂર કરી માર્ગ વાહનોને ચલાવવા માટે ખુલ્લો મૂક્યો હતો. ચોરી થયેલ 2 મોટરસાયકલ સાથે એકને એસઓજી પોલીસે ઝડપી લીધેલ. એસઓજી પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો એ દરમિયાન બાતમીના આધારે શિહોર તાલુકાના સરકડિયા ગામેથી જયસિંહભાઈ જયરામભાઈ ચૌહાણને આધાર પુરાવા વગરના 2 મોટરસાયકલ મળી કુલ ₹45,000ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી. અંતમાં મુખ્ય સમાચારો ફરી એકવાર. ભરતનગરના આદર્શનગર 3 માળિયામાં દાદરો તૂટી પડતા વૃદ્ધ અને બાળકી ફસાઈ જતા રેસ્ક્યુ કરી બચાવવામાં આવેલ. જૂના સી ડિવિઝન પોલીસ મથકના પાણીના ટાંકામાં ગાય ખાબકાઈ. લાંબા સમયના વિરામ બાદ મેઘરાજાની સવારી આવી પહોંચી. ભાવનગર શહેરમાં 1 ઇંચ વરસાદ ખાબકાયો. સંસ્કાર મંડળ દીપક હોલ ખાતે તાર ફેન્સિંગ, હોર્ડિંગ સહિતના દબાણો દૂર કરી દબાવાયેલો રોડ ખુલ્લો કરવામાં આવેલ. તો આ હતા આજના સમાચારો. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાર સુધી રજા આપશો. નમસ્કાર.